સંચાલકીય અર્થશાસ્ત્રમાં આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા વિશે આપણે કાલે ચર્ચા કરી ગયા અને આપણે ત્યાર પછી પ્રાઇમરી ઇન્ટ્રોડક્ટરી ચર્ચા આપણે ખાસ કરીને માંગની જે વિજ્ઞાપન સાપેક્ષતા છે, માંગની જે જાહેરાત સાપેક્ષતા છે, એ માંગની જાહેરાત સાપેક્ષતાની ચર્ચાની આપણે શરૂઆત કરેલી હતી. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગને અસર કરતા જે પરિબળો છે, એ માંગને અસર કરતા પરિબળો પૈકીના ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે કે વસ્તુની કિંમત, ગ્રાહકની આવક, અવેજી અને પૂરક વસ્તુના ભાવો અને છેલ્લું જે અગત્યનું આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચ અથવા તો જેને આપણે જાહેરાત ખર્ચ કહીએ છીએ તે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે ચોથો જે આપણો સાપેક્ષતાનો ખ્યાલ છે, એ માંગની વિજ્ઞાપન સાપેક્ષતા છે. અને આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે અન્ય પરિબળો જો યથાવત રહે તો પેઢી દ્વારા, સંચાલક દ્વારા જે કંઈ પણ આપણે એમ કહીએ કે જાહેરાત ખર્ચ કરવામાં આવે છે, તો તેની ચોક્કસ પ્રકારની અસર એ વસ્તુની માંગમાં થતી હોય છે. તો આપણે એમ કહી શકીએ અને વ્યાખ્યાયિત કરવું હોય તો એ રીતે કરી શકાય કે માંગની વિજ્ઞાપન સાપેક્ષતા એટલે વિજ્ઞાપન ખર્ચમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર, આ બે વચ્ચેનો જે ગુણોત્તર સંબંધ છે, તેને આપણે માંગની વિજ્ઞાપન સાપેક્ષતા કહીએ છીએ. આપણે જેને વિજ્ઞાપન ખર્ચ કહીએ છીએ, જેને આપણે વેચાણ ખર્ચ કહીએ છીએ, જેને આપણે જાહેરાત ખર્ચ કહીએ છીએ, જાહેરાત ખર્ચ આપણને ખબર છે કે પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે અને એનું જે વેચાણ કરે છે, એની જે માંગ રેખા છે, એ માંગ રેખાનું સ્થાન બદલવા માટે જે કંઈ પણ ખર્ચ કરવામાં આવે છે, એને આપણે વિજ્ઞાપન ખર્ચ કહીએ છીએ અને આપણે વેચાણ ખર્ચ કહીએ છીએ. તો આપણે ગઈકાલે એ પણ જોયું કે ભાઈ માંગની વિજ્ઞાપન સાપેક્ષતાનું જે માપ છે, એ આપણે જે રીતે અન્ય સૂત્રો આપણે જોઈ ગયા, માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, માંગની આવક સાપેક્ષતા, એ જ પ્રકારે આપણે એમ કહીએ કે માંગની વિજ્ઞાપન સાપેક્ષતા નું માપન માટે પણ ટકાવારી પદ્ધતિનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને એ આપણને ખબર છે તે પ્રમાણે કે વિજ્ઞાપન ખર્ચ એ સ્વતંત્ર ચલ રાશિ છે, સ્વતંત્ર ચલ પરિમાણ છે, અને એને પરિણામ સ્વરૂપ માંગમાં ફેરફાર થાય છે. એટલે વસ્તુની જે માંગ છે, તે પરતંત્ર અથવા તો જેને આપણે આધારિત પરિબળ કહીએ છીએ તે છે. એટલે વિજ્ઞાપન ખર્ચ મેં કીધું તેમ કે સ્વતંત્ર ચલરાશિ છે, એટલે એને આપણે
અંશમાં મૂકીએ, સોરી, છેદમાં મૂકીએ છીએ અને માંગને આપણે હંમેશા અંશમાં મૂકીએ છીએ. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ માંગની વિજ્ઞાપન સાપેક્ષતા એ જે સૂત્ર છે એ સૂત્રમાં માંગમાં થતો ટકાવારી ફેરફાર અને વિજ્ઞાપન ખર્ચમાં થતો ટકાવારી ફેરફાર. તો આ સૂત્રને વધુ આપણે એક્સટેન્ડ કરી શકીએ. માંગમાં ફેરફાર, મૂળ માંગ, વિજ્ઞાપન ખર્ચમાં ફેરફાર, મૂળ વિજ્ઞાપન ખર્ચ. એ જ રીતે એને આપણે સાંકેતિક ભાષામાં પણ લખી શકીએ કે ડેલ્ટા ડી છેદમાં ડી, ડેલ્ટા એ છેદમાં એ. ડેલ્ટા ડી એટલે આપણે એમ કહી શકીએ કે માંગમાં થતો ફેરફાર, ખાલી ડી એટલે મૂળ માંગ, ડેલ્ટા એ એટલે જાહેરાત ખર્ચમાં, એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટમાં થતો ફેરફાર, અને એ એટલે મૂળ વિજ્ઞાપન ખર્ચ. ઓકે, અને આપણે સાંકેતિક ભાષામાં પણ પરીક્ષામાં આપણે જો ટાઈમ બચાવવો હોય તો આપણે એને આ રીતે સાંકેતિક ભાષામાં પણ બતાવી શકીએ આપણે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધારો કે કોઈ એક પેઢી છે, એક ઉદાહરણ લઈએ આપણે કાલ્પનિક કે ભાઈ એક પેઢી છે, તેનું જે જાહેરાત ખર્ચ છે તે ₹5000 હતું, એમાં વધારો કરી અને ₹6000 જેટલું કર્યું. આપણી એમ કહીએ કે જે પેઢી છે એ પેઢી આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચ, જાહેરાત ખર્ચ એ કોઈ પણ માધ્યમ દ્વારા આપે. જાહેરાત પેપરમાં પેમ્પલેટ નાખે, રોડ પર બેનર મુકાવે, પછી માર્કેટમાં કંઈક મોડલ મૂકે, કોઈ પણ હિસાબે એની હિસાબે ₹5000નો ખર્ચ કરતી હતી પેઢી, એ વધારીને એણે ₹6000નું ખર્ચ કર્યું. તો આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચમાં ₹1000નો વધારો કર્યો, તો તેને પરિણામે આપણે એમ કહીએ કે એનું જે વેચાણ છે, એની જે માંગ છે એ ₹2,00,000 પરથી વધીને ₹3.5 લાખ જેટલી થઈ. તો આવી પરિસ્થિતિમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક કેટલો હશે એ જો આપણે શોધવું હોય તો આ સૂત્રમાં આપણે મૂકી શકીએ. એને કોણ મૂકશે? ચાલો મને જરાક હિન્ટ આપો. નીચે આપણે જે તમારા સ્ક્રીન પર જે ઉદાહરણ લખેલું છે, સ્ક્રીનને મોટી કરીને એનલાર્જ કરીને જુઓ તો એમાં તમને આંકડાઓ સ્પષ્ટ દેખાશે. એની ઉપર સૂત્ર પણ છે. તો મને જરાક કહો કે આપણે કઈ રીતે મૂકી શકાય, અને સાદુરૂપ આપો તો માંગની વિજ્ઞાપન સાપેક્ષતા કેટલી આવે છે એ મને કહો જરા. માઇક ઓન કરીને મને બોલો. માંગમાં થતો ફેરફાર કેટલો છે? માંગમાં 1,50,000 જેટલો વધારો થાય. ઓકે, ફાઇન. એટલે આપણે ઉપર આવશે 1.5 લાખ, 1,50,000, પછી મૂળ માંગ 2 લાખ. ઓકે, 1.5/2, 1.5 લાખ
છેદમાં 2 લાખ. ચાલો વિજ્ઞાપન ખર્ચમાં ફેરફાર 1000 રૂપિયા. 1000 રૂપિયા એ 1000 બરાબર. એટલે વિજ્ઞાપન ખર્ચમાં થતો ફેરફાર 1000 છે અને મૂળ વિજ્ઞાપન ખર્ચ કેટલો છે? 5000. 5000 એટલે 1000 છેદમાં 5000. 5000. ચાલો હવે સાદું રૂપ આપતા કેટલો જવાબ આવે છે? ચાલો મોબાઈલના કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. $3.75. ઓકે ફાઇન. 3.75. ઓકે એટલે આપણે હવે આ જે આવ્યો આપણો જવાબ, તો એના પરથી સંચાલકને ખબર પડે કે ભાઈ જો આપણે આપણી વસ્તુ જે બનાવીએ છીએ એ વસ્તુની જો માંગ વધારવી હોય, એનું વેચાણ પરિમાણ જો વધારવું હોય, તો આપણે માંગની વિજ્ઞાપન સાપેક્ષતાનો આંક 3.75 છે. એટલે આપણે એમ કહી શકીએ કે માંગની વિજ્ઞાપન સાપેક્ષતા એ એક તો પહેલું તો આપણે એમ કહીએ કે એનો જે પ્રકાર છે તેમાં પહેલો પ્રકાર આવી જાય છે ધન વિજ્ઞાપન સાપેક્ષ માંગ છે. અને ધન તો છે જ, પણ એની વિજ્ઞાપન સાપેક્ષતા કેવી છે? તો કે ભાઈ એકમ કરતા વધારે ધન વિજ્ઞાપન સાપેક્ષતા છે. આપણી ચોપડીમાં એ પેટા પ્રકારો નથી આપ્યા, ખાલી 3 પ્રકારો આપીને છૂટી ગયેલા છે. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે દરે વિજ્ઞાપન ખર્ચમાં ફેરફાર કરવામાં આવે છે એના કરતાં વધારે દરે એના વેચાણમાં વૃદ્ધિ થાય છે. એટલે તમે વિચાર કરો કે પહેલા વેચાણ 2 લાખનું હતું, હવે 3.5 લાખનું થઈ ગયું. ખાલી 1000 રૂપિયા વેચાણ ખર્ચમાં વધારો કર્યો, વિજ્ઞાપન ખર્ચમાં, જાહેરાત ખર્ચમાં વધારો કર્યો, તો એનું જે સેલિંગ છે, પેઢીનું સેલિંગ છે કંપનીનું, એ સીધું 1.5 લાખ જેટલું વધી ગયું. એટલે તમે વિચાર કરો કે સંચાલકે નિર્ણયકરણની પ્રક્રિયા જ્યારે લેવાની છે ત્યારે આ વિજ્ઞાપન સાપેક્ષતાનું માપ એને ખબર હોવું જોઈએ કે ભાઈ કેટલું છે. આપણે જે વસ્તુ બનાવીએ છીએ વિજ્ઞાપન ખર્ચની એ વસ્તુના વેચાણ પર કે માંગ પર કેટલી અસર થાય છે એનો સંચાલકે તાગ મેળવવો પડે. તો આપણે એમ કહીએ કે જો એને ખબર હોય તો એ જાણે કે ભાઈ આપણે કિંમતમાં બદલાવ લાવવા કરતાં જો વેચાણ ખર્ચમાં, વિજ્ઞાપન ખર્ચમાં જો વધારો કરીએ તો આપણું સેલિંગ વધે એવું છે, આપણું વેચાણ વધે એવું છે, આપણી વસ્તુની માંગ વધે એવી છે. એટલે આપણે જોઈએ છે ને કે ભાઈ વાસ્તવિક જગતમાં આપણને ખબર છે કે જે બજારો છે તે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારો છે, અલ્પહસ્તક ઇજારાવાળા બજારો છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કિંમતમાં પરિવર્તન કરવું, કિંમતમાં વધારો ઘટાડો કરવો, એના કરતાં વિજ્ઞાપન ખર્ચમાં વધારો ઘટાડો કરવો એ વધારે પેઢી માટે હિતાવહ છે. એ ત્યારે જ કરી શકે કે જ્યારે એને માંગની વિજ્ઞાપન સાપેક્ષતાનો આંક કેટલો છે એની વસ્તુનો, વિજ્ઞાપન ખર્ચ અને એની વસ્તુના વેચાણ વચ્ચેનો કેવો રિલેશન છે, કેવો પ્રમાણાત્મક સંબંધ છે, એ જો ખબર હોય તો એ સચોટ આપણે એમ કહી શકીએ કે નિર્ણયકરણની પ્રક્રિયા લઈ શકે. ઓકે, આગળ જઈએ આપણે. ધારો કે સેમ બીજો દાખલો પણ છે, જુઓ તમે સ્ક્રીન પર 2 દાખલાઓ મૂક્યા છે મેં. એક તો ₹50,000ના જાહેર ખર્ચના અંદાજપત્રમાં ₹2500નો વધારો કરવાથી વેચાણ પરિમાણ 5 લાખથી વધીને 5.5 લાખ રૂપિયા થાય છે. તો માંગની વિજ્ઞાપન સાપેક્ષતા કેટલી હશે?
સહેજ ગૂંચવવા માટે કેટલો સરસ દાખલો એમણે આપ્યો છે. સૂત્ર લખો પહેલા તો, અને સૂત્રમાં રકમ મૂકો. હું બોલું ત્યાં સુધીમાં ગણાઈ જવો જોઈએ દાખલો. સેમ સૂત્ર. માંગમાં થતો ટકાવારી ફેરફાર, વિજ્ઞાપન ખર્ચમાં થતો ફેરફાર, માંગમાં ફેરફાર, મૂળ માંગ, વિજ્ઞાપન ખર્ચમાં ફેરફાર, મૂળ વિજ્ઞાપન ખર્ચ. ઓકે, એ રીતે આપણે અહીંયા ધારો કે આપણે કોપી પેસ્ટ કરી દઈએ. ચાલો, કોનો આવ્યો જવાબ? ચાલો ભાઈ, ક્યાં ગૂંચવાયા? આપણો ટાઈમ બગડે છે. આગળ જવા દો. કોણ જવાબ કોણ આપે છે? સર 2 આવ્યું. ચાલો, માંગમાં. હા, બોલો બોલો બોલો. 2 આવ્યો જવાબ. ઓકે, 2 આવ્યો જવાબ. એનો મતલબ એવો થાય કે આપણો જવાબ હકારાત્મક આવ્યો, અને બીજું એનું માંગની વિજ્ઞાપન સાપેક્ષતાનું મૂલ્ય એ 2 જેટલું આવ્યું. એટલે આપણે એમ કહી શકીએ કે જે દરે પેઢી વેચાણ ખર્ચમાં વધારો કરે છે, જાહેરાત ખર્ચમાં વધારો કરે છે, વિજ્ઞાપન ખર્ચમાં વધારો કરે છે, એની બમણી અસર એના સેલિંગ પર થાય છે. એટલે જે 5 લાખનું વેચાણ હતું, એમાં આપણે એમ કહીએ કે 5.5 લાખ રૂપિયાનો, એટલે કે 50,000નો વધારો આપણને જોવા મળે છે. હવે તમે વિચાર કરો કે અહીંયા માંગમાં ફેરફાર આપણે કેટલું લખ્યો? ચાલો મજા કે પહેલાં તો બધાને ખબર પડે, તને તો ખબર પડે છે, મયંક પણ, સંદીપને ખબર પડતી હશે, પણ બીજા છોકરાઓને કદાચ ખબર ના પડે. એટલે પહેલાં આપણે મૂકી જોઈએ રકમમાં. માંગમાં થતો ફેરફાર 5 લાખથી વધીને 5.5, એટલે સૌથી ઉપર 50. અંશમાં આવશે 50,000 રૂપિયા. મૂળ માંગ છે હા. એની 5 લાખ રૂપિયા, એટલે 50,000 છેદમાં 5 લાખ. પછી આવશે વિજ્ઞાપન ખર્ચમાં થતો ફેરફાર. તો કે વિજ્ઞાપન ખર્ચમાં થતો ફેરફાર સીધો આપી દીધેલો છે, 2,500 રૂપિયાનો વધારો. એટલે વિજ્ઞાપન ખર્ચનો ફેરફાર કેટલો છે? તો કે 2,500. અને મૂળ વિજ્ઞાપન ખર્ચ કેટલો છે? તો કે ભાઈ 50,000 રૂપિયા. એટલે 2,500 છેદમાં 50,000, અને એનું સાદું રૂપ આપો તો બરાબર આવે છે જવાબ. ચેક કરીને મને કહો પાછું. ચાલો, બીજા કોનો 2 આવે છે જવાબ? બીજા કોનો 2 આવ્યો જવાબ? ચાલો, મને રિપ્લાય આપો. કોઈને આવ્યો કે નહીં ભાઈ જવાબ?
મયંકે જવાબ આપ્યો તે સાચો જવાબ છે કે ખોટો જવાબ છે? કોણ ચેક કરીને મને કહેશે? ચાલો આગળ વધીએ. આપણો જવાબ, આ મયંકનો જવાબ સાચો છે. અહીંયા તમે જોઈ શકો છો કે 50,000 ના 10% એટલે 5,000 રૂપિયા થયા. એટલે આપણે એમ કહીએ કે અહીંયા 2500 નો વધારો છે, એટલે 5% ફેરફાર થાય. જાહેરાત ખર્ચમાં 5% ફેરફાર થાય છે. પણ અહીંયા તમે જુઓ 5 લાખ છે એમાં 50,000 વધારો થાય છે. 5 લાખની અંદર 5,50,000, એટલે આપણે એમ કહી શકીએ કે 50,000 એ 10, એટલે તમે વિચાર કરી શકો છો કે માંગમાં થતો ફેરફાર એ 10% છે અને જાહેરાત ખર્ચમાં થતો ફેરફાર 5% છે. એટલે પહેલા સૂત્રનો ઉપયોગ પણ તમે સીધો, જો તમને ટકાવારી શોધતા આવડતી હોય તો આ પહેલા સૂત્રનો ઉપયોગ પણ કરી શકાય. એવું જરૂરી નથી કે બીજા સૂત્રનો જ ઉપયોગ આપણે કરી શકીએ. માંગમાં થતો ટકાવારી ફેરફાર 10% છે, વિજ્ઞાપન ખર્ચમાં થતો ફેરફાર 5% છે, એટલે 10/5 બરાબર આપણો સીધો જવાબ આવી જાય 2 આવી જાય. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે માંગની વિજ્ઞાપન સાપેક્ષતાનો આંક 2 છે, એટલે જે દરે આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચ કરવામાં આવે છે એના કરતાં વધારે બમણા ટકાવારી દરે આપણે એમ કહીએ, જો શબ્દ બરાબર પકડજો, બમણા ટકાવારી દરે વસ્તુની માંગમાં વૃદ્ધિ થાય છે, વધારો થાય છે. ઓકે, આ બીજો દાખલો જોઈ લો તમે. સેમ જ છે દાખલો, આમાં કશું બહુ એ નથી, પણ એની રકમ સહેજ વંચાવી કરી આપું તમને. મેં એકદમ મોટા ફોન્ટ કરી આપું. ઓકે, કોઈ એક પેઢીના ₹20,000ના જાહેર ખર્ચના અંદાજપત્રમાં 5,000 રૂપિયાનો વધારો કરવાથી તેનું વેચાણ ₹10 લાખથી વધીને 10.5 લાખ રૂપિયા થાય છે. તો માંગની વિજ્ઞાપન સાપેક્ષતા શોધો. ઓકે, તો આ બી સેમ જ દાખલો છે, તમે તરત ગણી શકો. દાખલાનું આપણે સૂત્રમાં વર્ગીકરણ કરીએ તો કે 20,000ના જાહેર પત્રના અંદાજપત્રમાં 5,000નો વધારો, એટલે પહેલા જાહેરાત ખર્ચ 20,000 કરતા હતા, હવે એમાં 5નો વધારો કર્યો, એટલે નીચે આવશે. આપણે ખાસ કરીને નીચે તમને અહીંયા આવશે વિજ્ઞાપન ખર્ચમાં થતો ફેરફાર એ 5,000 આવશે. મૂળ વિજ્ઞાપન ખર્ચ છે 20,000, એટલે 5,000/20,000 એટલે 1/4, અને માંગમાં ફેરફાર છે 10 લાખથી 10.5 લાખ, એટલે 50,000નો ઉપર ફેર આવશે, અને એની નીચે મૂળ માંગ છે 10 લાખની, એટલે 50,000/10 લાખ કેટલું આવશે તમારા હિસાબે? 50,000/10 લાખ, એટલે આપણે એમ કહી શકીએ 4 જાય 5 ના છેદમાં 20, અને માંગમાં ફેરફાર આપણે જોયો તે પ્રમાણે બોલો કોનો જવાબ આવ્યો? 0.2 આવ્યો. 0.2 આવ્યો. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે અહીંયા વિજ્ઞાપન ખર્ચ અને વસ્તુની માંગ વચ્ચે હકારાત્મક સંબંધ છે, પણ અહીંયા તો આપણે જવાબ આવ્યો કેટલો? 0.2 આવ્યો. એનો મતલબ આપણે એવો કરી શકાય કે વિજ્ઞાપન ખર્ચમાં થતો ટકાવારી ફેરફાર કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો છે. એટલે આપણે એમ કહીએ કે વિજ્ઞાપન સાપેક્ષતાનો જે આંક છે તે એકમ કરતા ઓછો છે.
વેચાણ વધે છે ખરું, 10 લાખથી વધીને 10.5 લાખ થાય છે, પણ આપણે એમ કહીએ કે જે ટકાવારી દરે આપણે જાહેરાત ખર્ચમાં વધારો કરીએ છીએ એ ટકાવારી દરે વેચાણમાં વૃદ્ધિ થતી નથી, એટલા કરતાં ઘણી બધી ઓછી થાય છે. એટલે આપણે એમ કહીએ કે સંચાલક પાસે જ્યારે નિર્ણયકરણની પ્રક્રિયામાં ઘણા બધા વિકલ્પ હોય ત્યારે અહીંયા એ જોઈ લે કે ભાઈ કેવું છે, અહીંયા જાહેરાત ખર્ચ કરવાથી આટલું વેચાણ વધેવું છે, તો અહીંયા જોઈ કે ભાઈ અહીંયા તો વિજ્ઞાપન સાપેક્ષતાનો દર ખૂબ નીચો છે, એનું માપન કરીએ તો 0.2 છે, એટલે તો ઇટ ઇઝ અ ટુ લો. એટલે એ આપણે એમ કહીએ કે સંચાલક જાહેરાત ખર્ચ વધારવાની જગ્યાએ કિંમતમાં પરિવર્તન કરવાનો નિર્ણય આપણને લેતો જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે માંગની વિજ્ઞાપન સાપેક્ષતાનો ખ્યાલ સંચાલકને નિર્ણયકરણની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, આગળ જઈએ. એટલે આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચને પરિણામે વસ્તુની માંગની દિશા કઈ છે એના આધારે આપણે એમ કહીએ કે એના 3 પ્રકાર આપણે મેં કીધું તેમ કે પહેલો જે પ્રકાર છે એ છે માંગની હકારાત્મક વિજ્ઞાપન સાપેક્ષતા. બીજી આપણે એમ કહીએ કે નકારાત્મક વિજ્ઞાપન સાપેક્ષતા, ને ત્રીજી આપણે એમ કહીએ કે માંગની શૂન્ય વિજ્ઞાપન સાપેક્ષતા. એટલે આપણે પહેલા પ્રકારની ચર્ચા કરી દઈએ કે ભાઈ વસ્તુની પેઢી દ્વારા જો વિજ્ઞાપન ખર્ચમાં વધારો કરવામાં આવે અને વસ્તુની માંગમાં જો વધારો થતો હોય તો તેને આપણે માંગની ધન અથવા તો હકારાત્મક અથવા તો પોઝિટિવ વિજ્ઞાપન સાપેક્ષતા કહીએ છીએ. બીજો પ્રકાર કે અન્ય પરિબળો જો સ્થિર રહે અને પેઢી દ્વારા જો વિજ્ઞાપન ખર્ચ વધારવામાં આવે પરંતુ વસ્તુની માંગ જો ઘટતી હોય તો તેને આપણે કહીએ છીએ માંગની નકારાત્મક વિજ્ઞાપન સાપેક્ષતા. વેચાણ ખર્ચ વધારવામાં આવે છતાં માંગમાં ઘટાડો થાય તો તેને આપણે માંગની નકારાત્મક, ઋણાત્મક કે નેગેટિવ ઇલાસ્ટિસિટી ડિમાન્ડ કહીએ છીએ. એડવર્ટાઇઝડ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એને કહેવામાં આવે છે. ઓકે, માંગની શૂન્ય વિજ્ઞાપન સાપેક્ષતા. તો આ 3 પ્રકાર ખૂબ અગત્યના છે. પેઢીએ જાહેરાત ખર્ચ કરવો કે કેમ એ એના પરથી એ નિર્ણય લઈ શકે. માંગની શૂન્ય વિજ્ઞાપન સાપેક્ષતા એટલે પેઢી દ્વારા ગમે તેટલું વિજ્ઞાપન ખર્ચ કરવામાં આવે છતાં પણ વસ્તુની માંગમાં સહેજ પણ ટકાવારી ફેરફાર થાય નહીં, વધે પણ નહીં ને ઘટે પણ નહીં. તો આવી જે સાપેક્ષતા છે તેને આપણે માંગની શૂન્ય વિજ્ઞાપન સાપેક્ષતા કહીએ છીએ. સેમ આપણે જે આકૃતિ દોરેલી હતી આપણે એક આગળની ચર્ચા કરી ગયેલા છે આકૃતિમાં. આપણે બીજા બધા પ્રકારો જે રીતે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતામાં જે આપણે જોયા એ જ પ્રકારે સેમ આ જ વસ્તુ આવે, ખાલી બદલાય એટલું કે અહીંયા વિજ્ઞાપન ખર્ચ આવે વાય અક્ષ પર અને એક્સ અક્ષ પર આપણે કહીએ કે વસ્તુની માંગ આવે. તો આપણે એમ કહીએ કે જેમ વિજ્ઞાપન ખર્ચ વધે અને વસ્તુની માંગમાં વધારો થાય તો એને આપણે હકારાત્મક વિજ્ઞાપન સાપેક્ષતા કહીએ છીએ. વિજ્ઞાપન ખર્ચ વધે પણ વસ્તુની માંગમાં જો ઘટાડો થતો હોય તો તેને આપણે નકારાત્મક વિજ્ઞાપન સાપેક્ષતા કહીએ છીએ. અને ત્રીજો પ્રકાર છે કે ભાઈ ગમે તેટલું આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચ વધારવામાં આવે છતાં પણ એની વસ્તુની માંગમાં વધારો થતો નહીં હોય તો શૂન્ય વિજ્ઞાપન સાપેક્ષતા કહીએ છીએ. સેમ આપણે આ 3 જે પ્રકારો આપણે એમાં માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાની આકૃતિમાં આપણે જે સમજેલા છે એટલે મેં ખાસ તો દોરી નથી, પણ આ તમારા મગજમાં આવી જવું જોઈએ કે હકારાત્મક આવે એટલે વિજ્ઞાપન સાપેક્ષતા દર્શાવતી રેખા ઉપર આવે. પણ અહીંયા મેં કીધું તેમ કે આગળ પહેલી જે આકૃતિમાં આપણે આમાં જોઈ ગયા તે પ્રમાણે કે આ જે ચોપડીમાં બતાવેલી તે ખોટી છે. હકારાત્મક વિજ્ઞાપન સાપેક્ષતા એ અહીંયાથી ઉપરથી આપણે શરૂઆત કરવાની. એટલે અહીંયા તમે જુઓ કે આ રેખાને આપણે એક્સટેન્ડ કરીએ તો અહીંયાથી ચાલુ થાય, એટલે આને તમે એક્સટેન્ડ કરી દો એટલે આપણે પહેલા પ્રકારમાં આવી જાય. ઓકે, તો આ 3 એના પ્રકારો છે. ઓકે, પછી આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચમાં એ આપણે ચર્ચા કરી ગયા છે ઓલરેડી કે વિજ્ઞાપન ખર્ચમાં વધારો થતાં
માંગમાં કેટલો વધારો થાય છે એ દ્રષ્ટિએ વિજ્ઞાપન સાપેક્ષતાના પાછા 3 પેટા પ્રકાર પડે છે. એકમ બરાબર વિજ્ઞાપન સાપેક્ષતા, એકમથી ઓછી વિજ્ઞાપન સાપેક્ષતા, એકમથી આપણે એમ કહીએ કે એકમથી ઓછી અને વધુ સાપેક્ષતા. 3 પ્રકાર. એકમ બરાબર વિજ્ઞાપન સાપેક્ષતા, એકમથી વધુ વિજ્ઞાપન સાપેક્ષતા, એકમથી ઓછી ધન વિજ્ઞાપન સાપેક્ષતા. એટલે માંગની જે ધન વિજ્ઞાપન સાપેક્ષતા છે એના પાછા આપણે 3 પેટા પ્રકાર પાડીએ છીએ. અને આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને જે આપણે આંક આવે છે એના પરથી આપણને ખબર પડે કે એકમથી વધુ છે, એકમથી ઓછી છે. જો આપણે એમ કહીએ કે 0 અને 1 ની વચ્ચે જો માંગની વિજ્ઞાપન સાપેક્ષતાનો આંક આવે તો આપણે એમ કહીએ કે એકમથી ઓછી ધન વિજ્ઞાપન સાપેક્ષતા છે. જો આપણે એમ કહીએ કે માંગણી વિજ્ઞાપન સાપેક્ષતાનો આંક જો 1 આવે તો આપણે એમ કહી શકીએ કે જે ટકાવારી દરે વિજ્ઞાપન ખર્ચ કરવામાં આવે છે એ જ ટકાવારી દરે વસ્તુની માંગમાં વૃદ્ધિ થાય છે. એટલે માંગની વિજ્ઞાપન સાપેક્ષતાનો આંક જ્યારે 1 આવે છે ત્યારે આપણે એમ કહીએ કે આપણે એકમ બરાબર વિજ્ઞાપન સાપેક્ષતા કહીએ છીએ. પછી આવે છે એકમથી વધુ, તો કે ભાઈ જ્યારે માંગણી વિજ્ઞાપન સાપેક્ષતાનો આંક એ આપણે કહીએ કે 1 થી ઉપર આવે, 1 જેટલો નહીં, 1.0 નહીં પણ 1.1 થી ઉપર જો આવતો હોય તો એને આપણે એમ કહી શકીએ છીએ કે એકમથી વધુ ધન વિજ્ઞાપન સાપેક્ષતા. ઓકે, જ્યારે માંગણી વિજ્ઞાપન સાપેક્ષતાનો જવાબ આ ટકાવારી પદ્ધતિ પ્રમાણે આપણે શોધતા હોઈએ અને જો નકારાત્મક આવે તો આપણે એમ કહી શકીએ કે માંગની વિજ્ઞાપન સાપેક્ષતા એ ઋણાત્મક છે, નકારાત્મક છે, બીજા પ્રકારમાં આવે છે. જો આપણે એમ કહીએ કે આ સૂત્ર પ્રમાણે કોઈ પણ આપણી પાસે રકમ હોય ને જો જવાબ 0 આવે તો આપણે એનો જે ત્રીજો પ્રકાર જોયો કે શૂન્ય વિજ્ઞાપન સાપેક્ષતા. ઓકે, તો આપણે એમ કહીએ કે આ એના પાછા 3 પેટા પ્રકાર છે. આગળ જઈએ આપણે. ઓકે, માંગની વિજ્ઞાપન સાપેક્ષતાને અસર કરતા પરિબળો. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે અલગ અલગ જે વસ્તુઓ છે એ અલગ અલગ વસ્તુઓની જે વિજ્ઞાપન સાપેક્ષતા છે માંગની એ કેવી હોય છે? અલગ અલગ હોય છે. કોઈક વસ્તુ પર આપણે એમ કહીએ કે જાહેરાત ખર્ચની વધારે અસર થાય. કોઈક વસ્તુ એવી છે કે ભાઈ એની જાહેરાતની આપણે એમ કહીએ કે અસર ઓછી થતી હોય. એટલે જ્યારે આપણે ટીવી પર કે અમુક મીડિયા પર જોતા હોઈએ તો આપણને અમુક જ વસ્તુની આપણને જાહેરાત વધારે જોવા મળે. દરેક વસ્તુની આપણને જાહેરાત જોવા ઓછી મળે. આપણે એમ કહીએ ને કે દાખલા તરીકે ખાસ કરીને આપણે એમ કહીએ કે આજે વૃદ્ધો લાકડી પકડીને ચાલે છે, લાકડીની કોઈ દિવસ જાહેરાત જોઈ આપણે? નથી જોઈ. આપણે છત્રી નિહલ જોયેલી છે? બહુ ભાગ્યે જ બહુ જોવા મળે આપણે. પણ આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ભાઈ મોબાઈલ છે, ટીવી છે, મોટર કાર છે, પછી શેમ્પુ છે, સાબુ છે, ઠંડા પીણા છે, આવી બધી વસ્તુઓની વિજ્ઞાપન ખર્ચની અસર એની માંગ પર થતી હોય છે. એટલે આપણે એમ કહીએ કે આવી વસ્તુઓ જે છે તેની વિજ્ઞાપન સાપેક્ષતા એ વધારે હોય છે. જ્યારે આપણે એમ કહીએ કે અમુક વસ્તુ મેં કીધું તેમ કે ભાઈ ચશ્મા છે કે પછી આપણે કહીએ કે લાકડી છે, મશીનો છે, અલગ અલગ પ્રકારના જે મશીનો છે, મશીનોની આપણે કોઈ દિવસ જાહેરાત નથી જોઈ. તો આવી વસ્તુઓ જે છે, ઓજારો છે, આપણે એમ કહીએ ટૂલ્સ છે, આ બધી વસ્તુઓની માંગની વિજ્ઞાપન સાપેક્ષતા એ બહુ ઓછી હોય. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કોઈ એક જ વસ્તુ હોય તો એ વસ્તુની માંગની વિજ્ઞાપન સાપેક્ષતા સમયાંતરે, કાળાંતરે આપણે એમ કહીએ કાળક્રમે બદલાતી રહેતી હોય. આવું શા માટે બને છે? આપણે એમ કહીએ તો કે ભાઈ વિજ્ઞાપન સાપેક્ષતાને અસર કરતા પરિબળોનો જો આપણે અભ્યાસ કરીએ તો જ આપણને ખબર પડે કે આવું કેમ બને છે. પહેલું તો આપણે એમ કહીએ કે ભાઈ બજારનો તબક્કો, જે પેદાશ છે એ કયા બજારના તબક્કામાં વેચાય છે, પહેલું તો એના પર પણ આપણે એમ કહીએ કે માંગની વિજ્ઞાપન સાપેક્ષતાની અસર પડે છે.
જો આપણે એમ કહીએ કે સ્થગિત થઈ ગયેલું બજાર હોય અથવા તો સંકોચન પામતું બજાર હોય, તો એના કરતા આપણે એમ કહીએ કે વિકાસ પામતું જે માર્કેટ હોય, વિકાસ પામતું જે બજાર હોય, એમાં આપણે એમ કહીએ કે માંગની વિજ્ઞાપન સાપેક્ષતાની અસર, માંગનો જાહેરાત ખર્ચની અસર એ વધારે હોય. એટલે આપણે એમ કહી શકીએ કે વિકસતા જે બજારો છે, નવા જે આપણે એમ કહીએ કે નવા બજારો, એમાં જાહેરાતની અસર થોડીક વધારે હોય. પણ જે સ્થાપિત થયેલું બજાર હોય, સ્થગિત થઈ ગયેલું હોય, સંકોચન પામેલું હોય, કે ભાઈ માર્કેટ આપણે એમ કહીએ કે વર્ષોથી વેચાતી હોય તેમાં ઓછી ઇફેક્ટિવ હોય. કોઈ નવી જગ્યાએ આપણે એમ કહીએ કે બજાર હોય તો તે જગ્યાએ જાહેરાતની વધારે અસર પડે. દાખલા તરીકે અમેરિકાની કોઈ વસ્તુ છે તો અમેરિકાના અલગ અલગ સ્ટેટમાં એની જાહેરાત કર તો બહુ ઇફેક્ટિવ નહીં બને. પણ જેવી આપણે એમ કહીએ કે ભારતમાં એની જો જાહેરાત કરવામાં આવે તો અહીંયાના ઘણા બધા કસ્ટમર છે, અહીંયાના બધા ઘણા બધા ગ્રાહકો છે તે એ વસ્તુ લેવા માટે લલચાય છે. બીજું આપણે એમ કહીએ કે ખાસ કરીને વસ્તુનો પેદાશનો તબક્કો કેવો છે, વસ્તુ જૂની છે કે નવી છે, ઓકે, એ પણ બહુ અગત્યનો રોલ ભજવે છે. જો વસ્તુ આપણે એમ કહીએ કે જૂની હોય તો એની વિજ્ઞાપન સાપેક્ષતા ઓછી હોય, પણ જો નવી હોય આપણે એમ કહીએ કે એની વિજ્ઞાપન સાપેક્ષતા વધારે હોય. કંઈક નવીન વસ્તુ જો આપણે એમ કહીએ કે જૂની વસ્તુ બજારમાં ઓલરેડી વેચાતી હોય ને બધા એનાથી વાકેફ હોય એટલે એની બહુ એ પછી એવું થઈ જાય કે એ વસ્તુનો વપરાશના અનુભવને આધારે લોકો માંગ કરે એની. પણ નવી વસ્તુ હોય તો નવી વસ્તુથી એટ્રેક્ટ કેમ થાય લોકો, તો કે ભાઈ એની જાહેરાત છે, અને એ જાહેરાત કેવી હોય છે, માહિતી સભર હોય છે, ઘણી વખત માહિતી આપે છે. એટલે ગ્રાહક આપણે એમ કહીએ કે એ જાહેરાતની અંદર જે આપેલી માહિતી છે એ માહિતીને આધારે ખરીદી કરે છે. પણ જૂની વસ્તુ છે તો એના અનુભવને આધારે ખરીદી કરે. એક વખત એને ખરીદી જોઈ હોય ને એવું લાગે કે ભાઈ આ વસ્તુ ક્વોલિટીની દ્રષ્ટિએ સારી છે, કિંમતની દ્રષ્ટિએ સારી છે, તો પછી એ જાહેરાત જોવા નથી રોકાતો, એ સીધો આપણે એમ કહીએ ખરીદી કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એક તો વસ્તુ નવી હોય તો એનું વિજ્ઞાપન સાપેક્ષતાની વધારે ઓછી હોય, અને જો આપણે એમ કહીએ કે વિકસતા બજારમાં વેચાતી હોય તો આપણે એમ કહીએ કે ભાઈ એની પણ વિજ્ઞાપન સાપેક્ષતા ઓછી હોય. પણ જૂની વસ્તુ હોય અને સ્થાપિત થયેલા બજારમાં વસ્તુ વેચાતી હોય, આપણે એમ કહીએ કે વિજ્ઞાપન સાપેક્ષતા તુલનાત્મક રીતે ઓછી હોય. એટલે નવી વસ્તુ આપણે જાણીએ તે પ્રમાણે કે એની વિજ્ઞાપન સાપેક્ષતા જૂની વસ્તુ કરતાં ઊંચી હોય, સ્થાપિત થઈ ગયેલા બજાર કરતા વિકસતા બજારમાં વિજ્ઞાપન સાપેક્ષતા ઊંચી હોય. ઓકે, બીજું પરિબળ છે હરીફ પેઢીઓના પ્રત્યાઘાતો. એ ખાસ કરીને આપણે એમ કહીએ કે કોઈ પણ પેઢી છે એ મેં કીધું તેમ કે આજનું જે બજાર છે તે અપૂર્ણ હરીફાઈ વાળા બજારો છે, ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારો છે. તો એવા સંજોગોમાં આપણે એમ કહીએ કે દરેક પેઢી છે તે પોતાની જે વસ્તુ છે એ વેચવા માટે ઘણા બધા રસ્તાઓ અપનાવતી હોય, કે દાખલા તરીકે સેલ્સમેનોને રોકે, અલગ અલગ માધ્યમોમાં જાહેરાત આપે, એકની ઉપર આપણે એમ કહીએ કે એક વસ્તુ ભેટ આપે. હવે જ્યારે કોઈ પણ પેઢી પોતાનું વેચાણ વધારવા માટે આ રીતે વેચાણ ખર્ચ કે વિજ્ઞાપન ખર્ચનો કે જાહેરાતનો આશ્રય લેતી હોય, તો એની જે હરીફ પેઢી છે એ હરીફ પેઢી પણ જો એની પ્રતિક્રિયા રૂપે જો અલગ અલગ પ્રકારના વેચાણ ખર્ચ, અલગ અલગ પ્રકારના વિજ્ઞાપન ખર્ચનો સહારો લે તો આપણે એમ કહીએ કે જે પેઢીએ પહેલા વિજ્ઞાપન ખર્ચ કરેલો છે એની અસર એટલી બધી પ્રભાવક નીવડે નહીં. કારણ કે આપણે કહીએ કે એની હરીફ પેઢીએ પણ એનું વળતું પગલું લીધેલું છે, અને વળતું પગલું લીધેલું હોય છે એટલે આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચ જે પેઢીએ કરેલો છે એની અસર એટલી બધી એની માંગમાં વૃદ્ધિના સ્વરૂપમાં જોવા મળે નહીં. કારણ કે દરેક પેઢી પોતાના ગ્રાહકોને ટકાવી રાખવા માટે જાહેરાત કરતી હોય, કઈ સ્કીમ પોતાના ગ્રાહકો માટે લાવતી હોય કાયમ,
પણ જો આપણે માની લઈએ કે કોઈક પેઢીએ જાહેરાત મૂકી અને અન્ય પેઢીઓ આપણે એમ કહીએ કે નિષ્ક્રિય રહે, બરાબર, હરીફ પેઢીઓ જો નિષ્ક્રિય રહે તો આપણે એમ કહી શકીએ કે માંગની વિજ્ઞાપન સાપેક્ષતા વધારે હોય. બરાબર, આપણે અત્યારે જે એકદમ લેટેસ્ટ ઉદાહરણ આપણે સમક્ષ જ છે કે પતંજલિની જે આપણે એમ કહીએ કે આ કોરોનાને કાબૂમાં લેવા માટેની જે દવા છે કોરોનિલ, એની એણે જાહેરાત કરી, પણ બીજી આયુર્વેદિક કંપનીએ કોઈ એવી જાહેરાત નથી કરી. તો આપણે જાણીએ છીએ કે ભાઈ એનું વેચાણ જબરજસ્ત વધી ગયું. એની જાહેરાત કરી કે ભાઈ આ વસ્તુથી કોરોના વાયરસ પર કાબુ મેળવી શકાય છે, એનાથી કોરોનાનો રોગ લાગુ પડતો નથી. પતંજલિવાળાએ જાહેરાત કરી, પ્રોડક્ટ મૂકી. એની સામે આપણે એમ કહીએ કે એના જે બીજી આયુર્વેદિક કંપનીઓ છે, ઊંઝા ફાર્મસી છે, ડાબર છે, કે બીજી અન્ય કોઈ ઘણી બધી કંપનીઓ એવી છે કે એણે એવી કોઈ દવા આયુર્વેદિક મૂકી નથી. મૂકી હોય તો પછી આપણે એમ કહીએ કે જાહેરાત નથી કરી. તો આપણે એમ કહીએ કે આનું વેચાણ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ઘણું જબરજસ્ત, એના ભાવ બી વધારી દીધા, એના લીધે એના વેચાણને લીધે એની કિંમતમાં બી વધારો કર્યો. એટલે આપણે એમ કહીએ કે જ્યારે કોઈ પેઢી વિજ્ઞાપન ખર્ચનો સહારો લેતી હોય, વિજ્ઞાપન ખર્ચ કરતી હોય, ત્યારે આપણે એમ કહીએ કે હરીફ પેઢીઓ જો એની સામે વળતું પગલું ન લઈ નિષ્ક્રિય બને, તો જે પેઢીએ વિજ્ઞાપન ખર્ચ કરેલો હોય એની વિજ્ઞાપન સાપેક્ષતા ઊંચી રહેવા પામે, એનું વેચાણ વધે છે. ઓકે, ત્રીજું જે પરિબળ છે માંગની વિજ્ઞાપન સાપેક્ષતાને અસર કરતું, એ છે વધતા અને ઘટતા મળતરનો તબક્કો. તો આપણે આ ચર્ચા ગઈકાલે લગભગ થોડીક આછળથી કરેલી છે કે આપણે વિજ્ઞાપન સાપેક્ષતા દર્શાવતી રેખા છે. તો મેં કીધું ને કે એનો ઢાળ કેવો છે, આમ કર્વ વાળો છે, સીધે સીધી ઉપર નથી. સીધે સીધી ઉપર હોય તો આપણે એમ કહી શકીએ કે આ બે વચ્ચેનો સપ્રમાણ સંબંધ છે, આ બે પરિબળો વચ્ચેનો, કે વેચાણ ખર્ચ વધે તેમ તેમ આપણે એમ કહીએ કે વેચાણ પણ વધે. જેમ જેમ વિજ્ઞાપન ખર્ચમાં વધારો થાય તેમ તેમ વસ્તુની માંગમાં પણ વધારો થાય, સપ્રમાણમાં. 10% પ્રમાણે વેચાણ ખર્ચ વધે તો 10% માંગમાં વૃદ્ધિ થાય, પણ આપણે એમ કહીએ કે એવું થતું નથી. માંગની વિજ્ઞાપન સાપેક્ષતા દર્શાવતી રેખા છે તે આ રીતે આપણે એમ કહીએ કે ઢળતી બતાવીએ છીએ, આપણે કર્વેચર, વક્રવાળી બતાવીએ છીએ કે ભાઈ અમુક ટાઈમ સુધી એ ઉપર તરફ ગતિ કરે, પછી એ સ્ટેગ્નન્ટ જેવી થઈ જાય અને પછી પાછું એ નીચે તરફ ગતિ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એનું કારણ મેં કીધું તેમ કે ભાઈ એનું જે મુખ્ય કારણ છે એ છે કે વિજ્ઞાપન ખર્ચમાં વધતા અને ઘટતા મળતરનો તબક્કો હોય છે. એટલે કે જ્યારે પણ આપણે એમ કહીએ કે શરૂઆતમાં વિજ્ઞાપન ખર્ચ જેટલી ઝડપથી વધારવામાં આવતો હોય પેઢી દ્વારા, એના કરતાં વધારે ઝડપથી વેચાણ વધે છે. શરૂઆતમાં જ્યારે કોઈક નવી પ્રોડક્ટ લોન્ચ થઈ હોય, કોઈ પણ નવી પેદાશ પેઢીએ મૂકેલી હોય અને એ નવી પેદાશ વખતે જ્યારે વિજ્ઞાપન ખર્ચ કરવામાં આવતો હોય, જાહેરાત ખર્ચ કરવામાં આવતો હોય, ત્યારે આપણે એમ કહીએ કે શરૂઆતમાં જે દરે આપણે એમ કહીએ કે જે ટકાવારી દરે વિજ્ઞાપન ખર્ચ વધારવામાં આવે એના કરતાં વધારે ટકાવારી દરે એનું જે વેચાણ છે, એની જે માંગ છે એ વધતી જોવા મળે. એટલે આપણે એમ કહી શકીએ કે શરૂઆતના તબક્કામાં વેચાણ ખર્ચ કે વિજ્ઞાપન ખર્ચ વધારવામાં આવે તો વધતી પેદાશનો, વધતા મળતરનો નિયમ લાગુ પડે છે. એટલે આપણે એમ કહીએ કે શરૂઆતમાં વિજ્ઞાપન સાપેક્ષતા આપણને ઊંચી જોવા મળે. તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ શરૂઆતમાં વિજ્ઞાપન ખર્ચ કરતાં વેચાણ વધારે કેમ ઝડપથી વધે છે, તેના બે કારણો આપણે કહી શકીએ કે ભાઈ એક તો પેઢી જ્યારે વિજ્ઞાપન ખર્ચ જ્યારે કરે છે તો પેઢીના સંચાલકોને ખબર હોય છે કે ભાઈ આપણે આની માંગ વધશે, એટલે આપણે એમ કહીએ કે ભાઈ કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ પેઢીને મળે છે. કારણ કે આપણે જાણીએ શ્રમ વિભાજન એટલે કે ભાઈ જે કુશળ વ્યક્તિ છે એને એના કૌશલ્ય પ્રમાણે કામનું સોંપણી કરવામાં આવે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ
જ્યારે વેચાણ ખર્ચ કરવામાં આવે ત્યારે એક તો એને આપણે એમ કહીએ કે પેઢી નિષ્ણાંત જે અનુભવી વર્ષોથી એ ઉદ્યોગમાં રોકાયેલા હોય એવા સેલ્સમેનો છે, એવા ડિસ્ટ્રીબ્યુટરો છે, એવા આપણે એમ કહીએ કે એવા અનુભવી વ્યક્તિઓ છે, એનો એક તો લાભ મળે સ્ટાર્ટિંગમાં. બીજું આપણે એમ કહીએ કે એડવર્ટાઇઝિંગ એજન્સી, બરાબર, કે એડવર્ટાઇઝિંગ એજન્સીનો ઉપયોગ કરીને આવી એડવર્ટાઇઝિંગ એજન્સીઓ જે છે તે કેવી છે કે ભાઈ લોકમાનસના અંદર અંદર તળિયે સુધી એ આપણે એમ કહીએ કે હ્યુમન બિહેવિયરનો અભ્યાસ કરતી હોય. તો આનો લાભ આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચ સ્ટાર્ટિંગમાં જ્યારે પેઢી નવી પ્રોડક્ટ લોન્ચ કરતી હોય ત્યારે આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચ વધારે અને આ બધી જે સેવાઓ છે એનો લાભ એ પેઢીને મળે છે. એટલે આપણે એમ કહીએ કે કારણ કે આપણે ઘણી એડવર્ટાઇઝ જોઈએ છે, બરાબર, કે આપણે ઇમોશનલી આપણને લાગણીથી આપણને ઉત્તેજે છે. દાખલા તરીકે આપણે જોઈએ છે કે જોન્સન એન્ડ જોન્સન બેબી પાવડર હોય કે બેબી સોપ હોય કે કોઈક એવી જોન્સનની વસ્તુ હોય તો આપણે જોઈએ છીએ કે ભાઈ માતા અને બાળકનું એકદમ વાત્સલ્ય છલકાયું હોય ને આમ છોકરું પેલું આપણે કહીએ કે ગુલાબના ફૂલ જેવું હોય, બરાબર. એક આ છે. પછી આપણે મિરિન્ડા છે, થમ્સઅપ છે, એની બધી એડવર્ટાઇઝ પણ જોઈએ છે આપણે કે ભાઈ માણસે પીએ છે તો એટલી બધી તાકાત આવી જાય છે કે અશક્ય કામોને શક્ય બનાવી દે છે. તો ઇન શોર્ટ આપણે એમ કહીએ કે આવી જે એડવર્ટાઇઝિંગ એજન્સી છે તેનું કામ જ આ હોય કે એ લોકો હ્યુમન બિહેવિયરનો બરાબર અભ્યાસ કરે અને માણસોને ક્યાં લલચાવી શકાય એવું છે તો એનો જ્યારે આપણે એમ કહીએ કે પેઢીઓ કંપનીઓનો ઉપયોગ કરતી હોય છે અને બરાબર આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચ વધારે ને એના કરતાં બેવડું વેચાણનો ટાર્ગેટ એ લોકો એચીવ કરતા હોય. શરૂઆતમાં બીજું આપણે જાણીએ તે પ્રમાણે કે ભાઈ શરૂઆતમાં વિજ્ઞાપન ખર્ચ કરવામાં આવે ત્યારે ઘણા ગ્રાહકો કેવા એ મનથી નબળા હોય. ગ્રાહક એ તરત પ્રલોભાઈ જાય કે ના ખરેખર આપણે પાવડર કે બોર્નવિટા ખવડાવીએ તો આપણામાં તાકાત આવે જાય, માતામાં બી તાકાત આવે ને બાળકમાં બી તાકાત આવે. આવી આપણે એમ કહીએ એને નબળું મન કહેવાય આપણે કે ભાઈ જાહેરાત કરી એટલે જાહેરાતમાં 100% વસ્તુ સાચી છે એવું માની અને વસ્તુની ખરીદી કરી લાવે. તો શરૂઆતમાં જ્યારે કોઈ બી એક કંપની હોય ત્યારે એ જે વિજ્ઞાપન ખર્ચ કરે છે તે આવા નબળા મનના ગ્રાહકોને શું કરે છે એ ઇઝીલી એટ્રેક્ટ કરી નાખે. પછી જેમ જેમ વિજ્ઞાપન ખર્ચ વધારવામાં આવે એટલે નબળા મનના ગ્રાહકો જેટલા છે તે તો ખરીદી કરી લેતા હોય પણ અમુક બિંદુ પછી આપણે એમ કહીએ કે બહુ મજબૂત મનના માણસોને એણે પોતાની તરફ કરવાના હોય. તો આપણે એમ કહીએ કે એવા જે ગ્રાહકો છે તે ગમે તેટલી તમે જાહેરાત આપો ને એ જાણે છે રિયાલિટી કે આ ખાલી જાહેરાત છે, એનાથી કોઈ, કારણ કે એ દાખલા તરીકે બોડીના ઇન્ટરનલ પાર્ટને અસર કરતું હોય કે આપણે કહીએ કે બાહ્ય રીતે અસર કરતું હોય કે ભાઈ ફલાણું ક્રીમ લગાવીએ તો સ્કીન આપણે એમ કહીએ કે બ્લેકમાંથી વ્હાઈટ થઈ જાય, એવું ક્યારેય પણ બનતું નથી. કારણ કે આપણા શરીરની અંદરના જે મેલેનિનના કણો છે, આપણા ડીએનએ છે, આપણા જીન્સ છે, એ પ્રમાણે જ ચામડીનો કલર થાય. અમુક લોકો બહુ આવું જાણતા હોય, બહુ મજબૂત મન ના હોય, એને ખબર છે કે આ બોગસ હોય છે જાહેરાતો. તો આપણે એમ કહીએ કે એ લોકોને પ્રભાવિત કરવા બહુ અઘરું હોય છે. એટલે વિજ્ઞાપન ખર્ચ પેઢી ગમે તેટલો કરે ને પણ એ આવા જે ગ્રાહકો છે બધા તે લોકોની ખરીદી કરતા હોતા નથી. એટલે આપણે એમ કહીએ કે બીજો જે તબક્કો છે તે ઘટતી પેદાશનો ચાલુ થાય, ઘટતા વળતરનો ચાલુ થાય. એ વિજ્ઞાપન ખર્ચ પેઢી દ્વારા વધારવામાં આવે પણ એની એક બિંદુ એવું આવી જાય કે એનાથી વધે નહીં, એનું વેચાણ ઘટતી જાય. કે આ મજબૂત માણસો, દ્રઢ મનોબળ વ્યક્તિઓને એ લલચાવી નહીં શકાતું. ઓકે, ચોથું પરિબળ છે સમયગાળો. કે ભાઈ માંગની વિજ્ઞાપન સાપેક્ષતાને અસર કરતું જે ચોથું પરિબળ છે તે ટાઈમ પીરિયડ છે. કે ભાઈ જ્યારે વિજ્ઞાપન ખર્ચ કરવામાં આવે છે તો એ વિજ્ઞાપન ખર્ચની ઘણી વખત આપણે જોઈએ છીએ કે તરત અસર નહીં થતી હોય. એના માટે આપણે એમ કહીએ કે ભાઈ સમયગાળો અમુક ચાલ્યો જાય. તો અહીંયા સંચાલકને એ ખબર પડવી જોઈએ કે ભાઈ વિજ્ઞાપન ખર્ચ અને તેની સામેનો જે માંગનો પ્રતિભાવ છે, વેચાણનો પ્રતિભાવ છે,
એ વચ્ચેનો જે સમયગાળો છે તેની આગાહી કરવાનું કામ ખરેખર રિયલમાં બહુ વ્યવહારિક જગતમાં બહુ કપરું છે કે ભાઈ આપણે અત્યારે જાહેરાત કરીએ છીએ એની માંગમાં કેટલા સમય પછી અસર થશે કે નહીં, ને થશે તો કેટલી થશે, એનો તાગ મેળવવો ખૂબ કપરું કામ છે. બીજું આપણે એમ કહીએ કે વસ્તુ કયા પ્રકારની છે, કે ભાઈ આ કોરોનાની મહામારી ચાલે છે ને કોઈ દવા બનાવતી કંપની જ્યારે કોરોનાને રિલેટેડ કોઈ દવા બનાવતી હોય તો તરત એની આપણે એમ કહીએ કે અસર થતી હોય, જાહેરાત કરે ને લોકો તરત દી આવે. એટલે વસ્તુનો પ્રકાર કેવો છે. ઓકે, અત્યારે દાખલા તરીકે આપણે એમ કહીએ કે લોકોની આવક ઓછી છે ને કોઈક મોંઘું આપણે એમ કહીએ કે બાઇક મૂકવું હોય કે બહુ ઊંચી કિંમતવાળું ટીવી મૂક્યું હોય કે ઊંચી કિંમતવાળો મોબાઈલ મૂક્યો હોય તો આપણે એમ કહીએ કે ગમે તેટલી જાહેરાત કરે પેઢી લોકોની આવક જ નથી. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુનો પ્રકાર એવો છે કે અત્યારે એની જરૂરિયાત નથી, આવશ્યક નથી. એટલે આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચની અસર એ મોડી થાય કે ભાઈ 2-4 વર્ષ પછી રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે, લોકોની આવકમાં વધારો થાય ત્યારે એ વસ્તુ લોકો ખરીદે. આપણે એમ કહીએ કે વસ્તુનો પ્રકાર અને વિજ્ઞાપન પદ્ધતિનું સ્વરૂપ બી કેવું છે, બધી જાહેરાત આપવાની જે મેથડ છે એ મેથડનું કેવું છે એ પ્રમાણે આપણે એમ કહીએ કે એનો જે સમયગાળો છે તે કેવો છે, અલગ અલગ છે. તો આપણે એમ કહીએ કે સમયગાળો પણ અસર કરે છે. પછી આવે છે કંપનીની ભૂતકાળની વિલંબિત અસર, વિજ્ઞાપન વિલંબિત અસર. બરાબર છે કે ભાઈ ઘણી વખત આપણે એમ કહીએ કે દાખલા તરીકે અત્યારે તમને બેકિંગમાં અવાજ સંભળાતો હશે, બરાબર, કે ભાઈ પેલો એક બોલતો બોલતો જાય છે વેચનારો. હવે વેચનારો જાય છે તો અત્યારે આપણને ખબર પડે છે કે ભાઈ આ વેચવાનો અવાજ કરે છે, પણ પછી આપણને થોડાક ટાઈમ પછી વિચારીએ કે ભાઈ આ વસ્તુની જરૂરિયાત છે તો આપણે પછીથી ખરીદી કરીએ છીએ, બરાબર. ઓકે, પાછા ટ્રેક પર આવીએ કે કંપની અત્યારે આપણે એમ કહીએ કે જાહેરાત ખર્ચ કરે છે તો કંપનીના સંચાલકને એ ખબર પડવી જોઈએ કે ભાઈ અત્યારની જે માંગ છે, ચાલુ માંગ છે તે અત્યારના વિજ્ઞાપન ખર્ચની અસર છે કે ભૂતકાળમાં જે કરેલો વિજ્ઞાપન ખર્ચ છે તેની અસર છે. અને અત્યારની જે માંગ છે એને ભવિષ્યમાં જે આપણે એમ કહીએ કે વેચાણ પર કેટલી માંગ થશે એ આપણે એમ કહીએ કે ભૂતકાળની વિજ્ઞાપન ખર્ચની અસર વર્તમાનમાં કેટલી છે અને વર્તમાનની અસર ભવિષ્યમાં કેટલી માંગ પર કે વેચાણ પર થશે એના પર આપણે એમ કહીએ કે વિજ્ઞાપન સાપેક્ષતાનો આધાર છે. વિજ્ઞાપન સાપેક્ષતાને એ પરિબળ અસર કરે છે. ઓકે, વિજ્ઞાપન સિવાયના અન્ય જે પરિબળો છે કે ભાઈ જે માંગને અસર કરે છે, વસ્તુની કિંમત છે, સંબંધિત વસ્તુઓની કિંમત છે, આવક છે, વસ્તી છે, વહેંચણી છે, લોકોની આર્થિક પરિસ્થિતિ છે. હવે આ બધા પરિબળોની કેટલી અસર માંગ પર થાય છે અને વિજ્ઞાપન ખર્ચની કેટલી અસર થાય છે, આ બંને અસરોને જેટલા અંશે આપણે એમ કહીએ કે સંચાલક સફળતાપૂર્વક અલગ તારવી શકે તો એના આધારે જાણી શકાય કે વિજ્ઞાપન સાપેક્ષતા એ કેટલી રહેશે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગ વિધેય છે. આપણે એમ કહીએ ને કે માંગ વિધેય શબ્દ આપણે વાપરીએ છીએ. એટલે માંગ પર એક જ વસ્તુ અસર કરતી નથી, એક જ પરિબળ અસર કરતું નથી, ઘણા બધા પરિબળોની અસર વસ્તુની માંગ પર થતી હોય છે. તો વ્યક્તિગત જે પરિબળો છે એની કેટલી અસર છે એ બધાનો તાગ મેળવી અને એમાંથી જાહેરાત ખર્ચ કે વિજ્ઞાપન ખર્ચના આપણે એમ કહીએ કે કેટલી અસર થાય છે વેચાણ પર, એનો જો આપણે કહીએ કે ખ્યાલ મેળવી શકતો હોય સંચાલક, તો આપણે એમ કહીએ કે એ વિજ્ઞાપન ખર્ચ જેટલો કરે છે એની વેચાણ પર કેટલી અસર થશે એનો ખ્યાલ આવે. ઓકે, અને ત્યાર પછી આપણે એમ કહીએ કે આઈ થિંક માંગની વિજ્ઞાપન સાપેક્ષતાનું મહત્વ, કે ભાઈ માંગની વિજ્ઞાપન સાપેક્ષતાનું ઇમ્પોર્ટન્સ શું છે. તો આપણે આગળ ચાલુ લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા છે કે ભાઈ વિજ્ઞાપન ખર્ચને લીધે કંપનીનું જે વેચાણ છે, સેલિંગ છે, એમાં કેટલો ફેરફાર થશે એ એક તો જાણી શકાય છે. અને બીજું અહીંયા આપણે એમ કહીએ કે ધારો કે જાહેરાત ખર્ચ કર્યો નહીં હોય, વિજ્ઞાપન ખર્ચ કર્યો નહીં હોય તો વેચાણ કેટલું હતું અને જાહેરાત ખર્ચ કર્યા પછી વેચાણ કેટલું થયું, આ બે પરિસ્થિતિનો જ્યારે કમ્પેરેટિવ સ્ટડી કરવાનો હોય, તુલનાત્મક અભ્યાસ કરવાનો હોય, ત્યારે આપણે એમ કહીએ કે વિજ્ઞાપન સાપેક્ષતાનો ખ્યાલ એ ખૂબ અગત્યનો નીવડે છે.
બીજું આપણે એમ કહીએ કે માંગની વિજ્ઞાપન સાપેક્ષતાનો ખ્યાલ એ રીતે પણ ઉપયોગી નીવડે છે કે ભાઈ જાહેરાત આપણે એમ કહીએ કે સમગ્ર ઉદ્યોગ માટેની જે વિજ્ઞાપન સાપેક્ષતા છે તે અને પેઢી માટેની જે વિજ્ઞાપન સાપેક્ષતા છે એના તફાવતને સમજવા માટે પણ એનું પૃથક્કરણ કરવા માટે પણ આપણે એમ કહીએ કે માંગણી વિજ્ઞાપન સાપેક્ષતા મહત્વની નીવડે છે. બીજું આપણે ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે ખાસ કરીને ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર હોય, અલ્પહસ્તક ઇજારાવાળું બજાર હોય ત્યારે આ બંને બજારમાં આપણે વિજ્ઞાપન ખર્ચનું બહુ મહત્વનું સ્થાન છે. કારણ કે પેઢીના સંચાલકો માટે આપણે એમ કહીએ કે વિજ્ઞાપન એક અનિવાર્ય આવશ્યકતા બની જાય. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અત્યારની જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, આધુનિક કંપનીઓ છે, તેમની જે આવક છે એનો બહુ મોટો ખર્ચ એ જાહેરાત પાછળ કરે છે. આપણે એમ કહીએ ને કે ભાઈ પેપ્સી છે કે કોકો કોલા છે, આવી જે મલ્ટીનેશનલ્સ કંપની છે એની ખાલી જાહેરાતનું જ અંદાજપત્ર, એનું જાહેરાતનું જ બજેટ આખા આપણા ભારતના કોઈ રાજ્ય જેટલું મોટું હોય. સ્ટેટનું બજેટ છે ને, ગુજરાત રાજ્ય છે કે મહારાષ્ટ્ર છે, એનું જેટલું બજેટ હોય એટલું ખાલી આ કંપનીઓનું જાહેરાત ખર્ચનું બજેટ હોય. એટલે આપણે એમ કહીએ કે ખાસ કરીને આવી જે મોટી મોટી કંપનીઓ છે એ કંપનીઓ આપણે એમ કહીએ કે ખાસ કરીને આપણે એમ કહીએ કે પોતાની જે આવક છે પેઢીની એનો 50% કરતાં પણ વધારે ભાગ એ લોકો જાહેરાતો પાછળ કરશે. આપણા ભારત જેવો વિકાસશીલ દેશ છે એમાં પણ વિજ્ઞાપન ખર્ચનું મહત્વ ધીરે ધીરે વધતું જાય છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ સરકાર દ્વારા પણ પોતાના એકમોની જાહેરાત આપે છે. આપણે GSFCની જોઈ શકીએ છીએ, GNFCની જોઈ શકીએ છીએ, રેલવેની પણ જોઈએ છે. બાકી ઇજારાવાળા એકમો છે એની જાહેરાત આપવાની જરૂરિયાત નહીં હોય. આપણે જાણીએ છીએ કે ભાઈ લોકોને જાહેરાત ખર્ચ કરી, વિજ્ઞાપન ખર્ચ કરી અને વસ્તુ કે સેવાથી માહિતગાર બનાવવામાં આવે તો આપણે એમ કહીએ કે એની વેચાણ પર ચોક્કસ પ્રકારની અસર થાય છે. તો આ બધા કારણોસર આપણે એમ કહીએ કે વિજ્ઞાપન સાપેક્ષતાનું મહત્વ છે. બીજું આપણે એમ કહીએ કે ભાઈ વિજ્ઞાપનને પરિણામે પોતાની વસ્તુની માંગ પર કેવી અસર થશે, હરીફોના વલણો કેવા હશે, અને વિજ્ઞાપન ખર્ચ કરવો કે કિંમત ફેરફાર કરવો, એની જ્યારે આપણે એમ કહીએ કે વૈકલ્પિક નિર્ણયકરણની પ્રક્રિયા હોય ત્યારે કયો નિર્ણય લેવો પેઢી માટે વધારે હિતાર્થ છે તેની માહિતી એને આ વિજ્ઞાપન સાપેક્ષતાના ખ્યાલ પરથી આવે છે. ઓકે, તો મિત્રો આપણે અહીંયાથી અટકીશું. આજે પેલા મેડમે તમને લિંક મોકલેલી જ છે આજે તો, એટલે આપણા વોટ્સએપ ગ્રુપમાં છે એટલે તમે એમાં જોઈન્ટ થજો. બરાબર, અહીંયા આપણે અટકીએ કારણ કે મારા SY નો પીરિયડ છે.